કોંગ્રેસમાં સડેલી કેરી આ શબ્દો અમારા નથી, આ શબ્દો છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના। કારણ કે ગુજરાતમાં કોંગ્રેસે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું છે, જેમાં જિલ્લાભરના પ્રમુખોને શિબિર એમને લેસન આપવામાં આવી રહ્યા છે, કેટલાક એમને હોમવર્ક પણ આપવામાં આવી રહ્યા છે, એમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। આ ટ્રેનિંગ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે આપણી વચ્ચે આ સડેલી કેરી છે, અને પછી યુનિટને કહી દીધું, કેસી વેણુગોપાલને પણ કહ્યું, બધાને કહ્યું કે ભાઈ આ સડેલી કેરી દૂર કરો। અગાઉ રાહુલ ગાંધી જ્યારે અહીંયા આવ્યા હતા, એમણે કહ્યું હતું કે આપણી જોડે લંગડા ઘોડા પણ છે, રેસવાળા ઘોડા પણ છે, આપણે એમને અલગ તારવવાના છે, ને હવે સડેલી કેરી પણ વાત આવી છે। બીજી સૌથી મહત્વની બાબત એ પણ સામે આવી કે તમે આ લોકોને અલગ ક્યારે તારવશો? જ્યારે પણ રાહુલ ગાંધી આવે, કેસી વેણુગોપાલ આવે, મલ્લિકાર્જુન ખડગે આવે, હમણાં અમિત ચાવડાએ પદભાર સંભાળ્યો, પ્રદેશ અધ્યક્ષને એમણે કહ્યું કે અમે બધાને અલગ તારવીશું, પરંતુ ક્યારે તારવામાં આવશે? આજે પણ જુનાગઢમાં જ્યારે ત્યાંથી નિવેદન સામે આવે છે, કેસી વેણુગોપાલ પોતે કહી રહ્યા છે, મને ખબર છે કે પક્ષમાં કામગીરી કરનાર કેટલાક એવા લોકો છે કે જે પક્ષ માટે જ કામ નથી કરતા, પરંતુ અન્ય પક્ષ માટે કામ કરે છે અને પક્ષને નુકસાન પહોંચાડે છે। સવાલ એ થાય તો પછી રાહ શેની જોવામાં આવી રહી છે? એક બાજુ કોંગ્રેસ હવે કમબેક કરવાનો ગુજરાતમાં પ્રયત્ન તો કરે છે, પરંતુ એક સાંધો ત્યાં તેલ તૂટે તેવી પરિસ્થિતિ એટલા માટે છે કારણ કે એક નામ એવું સામે આવ્યું છે, પ્રતાપ દુધાતનું। પ્રતાપ દુધાત કોઈ નવા જૂની કરે તેવા એંધાણ એટલા માટે છે કારણ કે ગુજરાતમાં આ બીજી પ્રશિક્ષણ શિબિર થઈ રહી છે, અને બેક ટુ બેક બંને પ્રશિક્ષણ શિબિરમાં પ્રતાપ દુધાત કોઈને કોઈ કારણસર ગેરહાજર રહ્યા, અને પછી કેસી વેણુગોપાલ જનરલ સેક્રેટરી એટલા ગુસ્સે ભરાયા કે ઓન સ્ટેજ તેમણે કહી દીધું કે એક જે પ્રેસિડેન્ટ છે, જિલ્લા પ્રેસિડેન્ટ, એ સતત ગેરહાજર રહે છે અને હવે અમે એમને તાત્કાલિક હટાવવા જઈ રહ્યા છે। એવો નિર્ણય હજુ સુધી આવ્યો નથી, ના પ્રતાપ દુધાતની કોઈ પ્રતિક્રિયા આવી, પરંતુ લાગે એવું રહ્યું છે કે કોઈ કાર્યવાહી થઈ શકે છે। પ્રતાપ દુધાતનું પોતાનું પણ સામે સ્ટેન્ડ આવવું જરૂરી છે। પ્રતાપ દુધાત આ સમગ્ર બાબતે શું કહે છે? એક સવાલ એ થાય કે એક બાજુ તમે પ્રશિક્ષણ શિબિરની વાતો કરો છો, કમબેકની વાતો કરો છો, અને અંદર ઘરમાં ને ઘરમાં પણ ઘેરાઈ રહ્યા છો। બિલકુલ, અને જે રીતે ખડગે આ શબ્દ જે વાપર્યા, સડેલી કેરી, વાત રાહુલ ગાંધીના પેલા લંગડા ઘોડાથી લઈને ખડગેજીના સડેલી કેરી સુધી આવીને ઊભી રહી છે। પણ સૌથી મોટો યક્ષ પ્રશ્ન તો છે જ કે જે તમે સંગઠન સૃજનની વાત કરો છો, આજે પણ જે પ્રશિક્ષણ શિબિર થઈ તો એમાં સૌથી મોટા અક્ષરે એ જ લખ્યું હતું, સંગઠન સૃજન। શું સંગઠન સૃજન સુધી કોંગ્રેસ પહોંચી શકી છે ખરી? અને જ્યારે ગુજરાત કોંગ્રેસના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો પ્રતાપ દુધાત એવા 5-7 નામોમાંથી એક છે કે જે કોંગ્રેસના લડાયક નેતા છે। હવે એની સામે જ વેણુગોપાલ જેવા જે સિનિયર નેતા છે એવું કહે કે ભાઈ દૂર કરી દો, તો પછી એના પડઘા શું પડશે એ ચર્ચા પણ થવાની આગળના સમયમાં, કેમ કે પ્રતાપ દુધાત લડાયક નેતા છે, જનપ્રતિનિધિ છે, એમનો અનુભવ છે, એમના વિસ્તારમાં એમની પકડ છે, પણ આ બધાની વચ્ચે પહેલી પ્રતિક્રિયા જ્યારે સામે આવે, અને એટલે જ અમે અત્યારે પણ કોશિશ કરીએ છીએ જો પ્રતાપ દુધાત કનેક્ટ થઈ જાય તો એમની સાથે વાતચીત કરીએ। એક કારણ એવું સામે આવી રહ્યું છે કે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાત। પ્રતાપભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જ્યારથી આ અહેવાલ સામે આવ્યો છે કે કોંગ્રેસના ટોચના નેતાઓ આપનાથી નારાજ છે, કારણ એ છે કે આપ પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજર છો, એવું પણ કહી દેવાયું છે કે જે ગેરહાજર રહે છે એમને બહારનો રસ્તો બતાવી દો। આપની પહેલી પ્રતિક્રિયા, કેમ કે ક્યાંય આપ હજુ સુધી સંભળાયા નથી બોલતા આના વિશે? પ્રતિક્રિયાની અંદર વધારે મારે કંઈ કહેવાનું રહેતું નથી। કોંગ્રેસ હાઈકમાન્ડ શિરોમાન્ય છે જી। આજની જે શિબિર ચાલતી હતી એની અંદર મેં મારા ઘરના એક બનાવના કારણે મારા ઘરમાં એક દુઃખદ અવસાન થયું હતું, અને છેલ્લા જે આપનો અવાજ આવે છે બોલો। કદાચ ફોન કપાઈ ગયો છે, ફરી એકવાર એમનો સંપર્ક કરીશું। એવું કહી રહ્યા છે કે મેં અગાઉથી જ મંજૂરી લીધી હતી, ઘરમાં એક દુઃખદ પ્રસંગ હતો એટલા માટે હાજર રહી શક્યો નથી, પરંતુ જો આવી જ વાત હતી, જો મંજૂરી લેવામાં આવી હતી, તો પછી કેસી વેણુગોપાલે તેમણે ઓન સ્ટેજ આ વાત જાહેર મંચ પરથી કેમ કહેવી પડે છે કે એક એવા જિલ્લા અધિકારી છે, એટલે જિલ્લા પ્રમુખ છે, સતત ગેરહાજર રહે છે બે મીટિંગમાં, હવે અમે ઇમિડિયેટલી એમને હટાવીશું।
કેસી વેણુગોપાલના શું શબ્દો હતા એ તમે સ્ટેટમેન્ટ પણ પહેલા સાંભળી લો. આપણી જોડે જોડાઈ ગયા છે, પહેલા એમની સાથે વાત કરીએ. પ્રતાપભાઈ, આપની વાત પૂરી કરો, કારણ કે ફોન કપાઈ ગયો હતો. હેલો જી, આપનો અવાજ આવે છે, બોલો. જી બોલો. મારો સવાલ એ છે કે કેસી વેણુગોપાલ સાહેબે આજે જાહેર મંચ પરથી કહેવું પડ્યું, ભલે તમે કદાચ કીધું કે મારો ઘરનો માઠો પ્રસંગ હતો, તમે મંજૂરી કદાચ લીધી હશે, મંજૂરી લીધી હોય તો પછી આવી રીતે જાહેર મંચ પરથી કેસી વેણુગોપાલ સાહેબે કેમ કહેવું પડે કે મારે તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે જે જિલ્લા અધિકારી હાજર રહેતા નથી એના માટે? પાર્ટી હાઈકમાન્ડ છે અને કાર્યકર્તાની સાથે કડકાઈથી કામ લે તો જ કોંગ્રેસ ઊભી થાય. એમાં કશું એને ખોટું નથી કીધું. મેં મારું વર્ઝન ને મારી વાત લેખિતમાં જાણ કરેલી છે અને હાઈકમાન્ડ જે છે એ અહીંયા જયારે પ્રદેશના નેતાઓને વાત કરતા હોય તો પ્રદેશના નેતાઓને બ્રીફિંગ કરવાનું રહેતું હોય છે. કેસી વેણુગોપાલ હોય કે મલ્લિકાર્જુન ખડગે હોય કે અમારા માનનીય રાહુલ ગાંધી હોય, જયારે અહીંયા ગુજરાતમાં આવતા હોય તો ગુજરાતની અંદર પ્રદેશ હાઈકમાન્ડ અમારું બ્રીફિંગ કરતું હોય કે અહીંયા આ જિલ્લામાં આ પ્રોબ્લેમ છે, આ જિલ્લામાં આ પ્રોબ્લેમ છે, આ જિલ્લાની અંદર આ કાર્યવાહી ચાલી રહી છે. કોઈ મિસકોમ્યુનિકેશન ગેપ રહી ગયો હશે. હા, હું એના પર જ આવતો હતો કે કદાચ એમને બ્રીફિંગ કેસી વેણુગોપાલ સાહેબને બરાબર થયું નથી, નહીં તો પછી આવું સ્ટેટમેન્ટ એ સ્ટેજ પરથી ન આપતા. મારા ઘરનો મામલો છે, ઘરનો મામલો એટલે કોંગ્રેસ પરિવાર એ પણ મારું ઘર છે અને મારી ઘરની પરિવારની સ્થિતિ ખૂબ જ કપરી હતી. 2 મહિનાથી હું ડીએક્ટિવ હતો. એના પાછળના મારા હોસ્પિટલના કારણો હતા ને મારા પરિવારથી વિશેષ મારા માટે કઈ ના હોઈ શકે. મારું જોઈન્ટ ફેમિલી છે અને પરિવાર માટે સંપૂર્ણ સમર્પિત રહેવું એ અમારા વડીલોપાર્જિત સંસ્કારો છે. હું પરિવાર સંભાળું અને કોંગ્રેસ પાર્ટી પણ મારો પરિવાર છે. પણ જયારે હોસ્પિટલ મેટરનો અમે સામનો કરતા હોય 2 મહિનાને બાદ કરતા ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી માટે કોણ લડ્યું છે, ગુજરાતની જનતા માટે કોણે સામનો કર્યો છે, કેવી લડાઈ લડ્યો છું, જેના ખુલાસાઓ આપવાની મારે જરૂરિયાત નથી. બિલકુલ નથી. જનતા અને અમને ચિંતા પણ એટલા માટે છે પ્રતાપભાઈ, કારણ કે વિપક્ષનો અવાજ પણ ખૂબ મજબૂત હોવો જોઈએ. તમે ખૂબ જ મજબૂતાઈથી વિપક્ષનો અવાજ ઉઠાવો પણ છો, પણ પરંતુ જયારે પછી આવી બધી વાત આવે એના કારણે પછી અમે ચિંતા કરી રહ્યા છીએ. તમે ચિંતા કરો છો ખૂબ જ સારી બાબત છે. ઘણી ચિંતા કરવા જેવી અન્ય પણ બાબતો છે. મારી વાત આપ જે સાંભળવા મેં પહેલી પ્રતિક્રિયા આપ જો કહેતા હો તો હું ગુજરાતની જનતા સાથે હું મીડિયા મારફત એટલું પણ કહી રહ્યો છું કે હું આજની તારીખમાં ગુજરાત કોંગ્રેસ પરિવારની અંદર એક ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ પ્રેસિડેન્ટ એવો છે કે 3 કાર્યાલયો ચલાવું છું. પ્રદેશ કોંગ્રેસ હોય કે નેશનલ કોંગ્રેસ હોય, નેશનલ કોંગ્રેસ એટલે એઆઈસીસી ને અમારા પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુમર કે પ્રતાપ દુધાત ત્રણેય પાર્ટીની ચિંતા કરીને આજે અંદાજિત રકમ 8 થી 10 કરોડ જેવી માતબર રકમ થાય જે એઆઈસીસી નો મેં દસ્તાવેજ કરીને આપેલો છે. મારી ઓનેસ્ટી ઉપર, મારી રોયાલિટી ઉપર મારે ખુલાસો ના કરવાનો હોય. જ્યાં પણ મિસમેનેજમેન્ટ થયું છે એ અમારા ઘરમાં બેસીને અમે એનું સોર્ટ આઉટ કરશું. બિલકુલ, તમારા ઘરનો આંતરિક મામલો છે, સમજી ગયા. પરંતુ જે રીતે કેસી વેણુગોપાલે કહ્યું કે અમે કાર્યવાહી કરીશું, જો તમને જિલ્લા પ્રમુખ પદ પરથી હટાવવામાં આવે તો આપનું શું જવાબ હશે, આપની શું પ્રતિક્રિયા? મને જિલ્લા પદનો કારભાર બીજી ટ્રમ કોંગ્રેસ પાર્ટીએ સેકન્ડ રિપીટ કોઈ ગુજરાતમાં થયો પ્રતાપ દુધાતને કર્યો છે. પ્રથમ ટ્રમમાં પણ હતો, સેકન્ડ ટ્રમ મને રિપીટ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ હોય કે નેશનલ કોંગ્રેસ હોય, મારું હાઈકમાન્ડ છે. મારું પદ છીનવી લેવાથી હું કોંગ્રેસી મતદાર મટી નથી જવાનો, હું કોંગ્રેસી કાર્યકર મટી નથી જવાનો. મને પદનો કોઈ મોહ નથી. બિલકુલ, હું કાર્યકર્તા તરીકે અને મારા મતદાર તરીકે જે મારો મતનો ઉપયોગ થાય છે એમાં તો મને કોઈ અટકાવી નથી શકવાનું. હું મારું કામ કરી રહ્યો છું, કામ કરવાનો છું. પ્રતાપભાઈ, આપના શબ્દોમાં થોડી ઘણી નારાજગી લાગી રહી છે. હું એ જ કહું છું કે થોડું દુઃખ તો થયો છે પ્રતાપભાઈ કે જાહેર મંચ પરથી આ રીતે કહેવામાં આવ્યું કે મારે એમને હટાવવા પડશે. દુઃખ તો થયો છે, એ તો સ્વીકારશો. મારા જાહેર જીવનની અંદર હું ઇલેક્શનનો હારું કે જીતું, મારા જાહેર જીવનની અંદર સમર્પિત ભાવનાથી લોકોની સેવા કરવા માટે હું રાજનીતિમાં આવ્યો છું. દુઃખ થવાનો કોઈ મારે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. દુઃખી ક્યારે હું જીવનમાં થયો નથી અને સુખ આવ્યું હોય ત્યારે ક્યારે હું હરખાણો નથી. પ્રવાહી પરિસ્થિતિ પ્રમાણે હું મારું જીવન જીવી રહ્યો છું અને કોઈ મને ફરક પડતો નથી. બિલકુલ, મને હું એમએલએ રહ્યો તો પણ મને ફરક નહોતો, નથી તો પણ મને ફરક નથી. હું તો પ્રજાની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું. બિલકુલ બિલકુલ, આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અત્યારે પ્રતાપભાઈ બધા જવાબ તો આપી રહ્યા છે,
પરંતુ એમણે કહ્યું કે મારે મારી પ્રમાણિકતાના ખુલાસા આપવાની જરૂરિયાત નથી. પણ આખા મેં જે ઘટનાક્રમને કામ આમ કર્યા છે એનો ખુલાસો પણ આપવાની જરૂરિયાત બર્ડ આઈ વ્યૂ થી જોઈએ ને, એરિયલ વ્યૂ થી, તો ફરી એક વખત ગુજરાત કોંગ્રેસનું જે કમઠાણ છે ને, સંકલનનો અભાવ, અહીંયા ફરી એ જ લાગી રહ્યું છે. જી. જો પ્રતાપભાઈએ પહેલેથી કારણ આપીને મોકલાવ્યું હતું હું આ આંતરિક જે અમારું અંગત કારણ છે મારું, એના કારણે હું પ્રશિક્ષણ શિબિરમાં હાજર નથી રહેવાનો, અને હાઈકમાન્ડને બ્રીફિંગ ન થયું, તો ફરી એકવાર અહીંયા સંકલનનો અભાવ, જે પ્રશ્નથી, જે સમસ્યાથી ગુજરાત કોંગ્રેસ વર્ષોથી પીડાય છે, એ ફરી એકવાર અહીંયા પુનરાવર્તન થયું એવું લાગે છે. બિલકુલ. અને જે પહેલા કહેવામાં આવતું હતું કે લંગડા ઘોડા એને અલગ તારવવાના છે, ને હવે સડેલી કેરી પણ તારવવાની છે. હવે ક્યારે બધાને અલગ તારવવામાં આવે છે એ આવનારા ભવિષ્યમાં આપણને